કેશોદના ગેલાણા ગામે ગેરકાયદેસર ભરડિયા બાબતે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. તંત્રને 2014થી કરીને રજૂઆત છતાં નિર્ભય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. કેશોદ ગેલાણા ખાતે 2 ગેરકાયદેસર ભરડિયા આવેલા હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ ગેરકાયદેસર ભરડિયા બાબતે અનેક વખત નિર્ભય તંત્રને જાણ ગ્રામજનો અને સરપંચ દ્વારા કરી હોવા છતાં લોકો અને માલઢોરના સ્વાસ્થ્યને ભારે હાનિ પહોંચાડતા આવા બંને ગેરકાયદેસર ભરડિયાઓ સામે આજ સુધીમાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને અવારનવાર જૂનાગઢ ખાણ ખનીજ વિભાગને રૂબરૂ લેખિત જાણ કરી છે અને ટેલિફોનિક જાણ કરવા છતાં તે લોકો કોઈ પણ ફોન ઉપાડતા નથી. ત્યારે ગ્રામજનો દ્વારા તો એ પણ જાણવા મળી રહ્યું છે કે બંને ભરડિયા ગેરકાયદેસર છે, જે લોકો ગ્રામજનોને પણ દબાણ કરીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે કોઈ પણ ડર ના હોય તેવું સાફ જણાય આવે છે. ત્યારે હપ્તા ખાવ તંત્ર ક્યાંથી ફોન ઉપાડે? હાલ તો આ બાબતે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર દ્વારા કોઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો અસંખ્ય ગ્રામજનો આ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે જઈને ધરણા પ્રદર્શન કરવા મજબૂર બનશે તેમ આ બાબતે વાતચીત કરતા મીડિયાને જણાવ્યું હતું. કેમેરામેન ટ્રાવેલર મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. હું ગેલાણા વતની છું, વિક્રમભાઈ સિસોદિયા. મારા બાપુજીનું નામ મૈસુરભાઈ છે અને આજે જે આ ભરડિયાનું 30 વર્ષ મારું રેસિડન્ટ અહીં છે અને આ લોકો ભરડિયાવાળા મન ફાવે એમ ભરડીઓ હકાવે છે, ધાક ધમકીઓ આપે છે. ખનીજવાળાને, કલેક્ટરને, મામલતદારને ટોટલીને જાણ કરેલી છે, છતાંય કોઈ એક્શન લેતા નથી. આની ગમે એમ કાર્યવાહી વહેલી કરો અને કાલની તારીખમાં ફોનથી મને ધમકી આપી છે કે ભરડીઓ હાલ છે, તારાથી થાય એ કરી લેજે. આવી રીતના ધાક ધમકીઓ આપે છે તો અમારે પછી નાના માણસોને જવું ક્યાં? છતાંય સરકારને કહીએ કે ગમે આની વ્યવસ્થા લે. એક બાજુ સરકાર એમ કહે છે ખેડૂતનું ઓલું છે, પણ ખેડૂત અમારા પાવડર ઉડીને અમારે કોઈ ઉત્પાદન થતું નથી. જેમ બને વહેલી તકે ગમે આની કાર્યવાહી કરે, નકર પછી કોઈ બી કારણે અમારા આત્મહત્યા અથવા કોઈ પણ મારામારી કોઈ કરવી પડશે કોરિયામાં. તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. બાબરિયા ગીગાભાઈ રામભાઈ, પત્ની સરપંચ અને માજી સરપંચ આ વારંવાર ભેડિયાવાળાઓને અરજી દીધી, ખાણ ખનીજમાં અરજી દીધી, કલેક્ટરમાં દીધી, મામલતદારને દીધી, પોલીસ સ્ટેશને અરજી દીધી. હદ નિશાન નથી કરતા, ફિન્સિંગ નથી કરતા, સીસી કેમેરા નથી કરતા, ને કાંટો નથી કરતા. મન ફાવે એમ ગાડીઓ હાકે અને ગામ વધારે એનો કેળો છે. એમ કે જાહેરમાં અમે આવી રીતના રાખશું, મન થાય એમ ખેડૂને એલકા ફોડે, ટોટા ફોડે. ખેડૂત ના પાડે તો કે તમારા થાય કરી લેજો, તમારા સરપંચને લઈ આવો લઈ આવજો, હદાને ટાંગા ભાગી જાઓ. અમારી હેદમાં કાર્યવાહી અમે હૃદય ટોટલી જગ્યાએ અમે લીધી છે, અમારી પાસે ઓછી એની પડી છે. કાંઈ પણ આમાં નહીં થાય તો હવે કડક થવામાં આવશે અને આની દિશા કેવી થાય જોજો. અધિકારીઓ જોજો, ખાણ ખનીજવાળાને, મામલતદારને. હવે અમે મામલતદાર આવી બેસી જાવ, ગામ લોકો આખા મારા ગામની અંદર 1200ની વસ્તી છે, 1200 જણાને ત્યાં બેહાડી.